વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી રાહત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અડાજણની રાહત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સાથે લોકોને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પરિમલ ચાચિયા, સ્કૂલના પ્રિન્સિપાલ ડેવિડ સોલંકી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વૃષભ 4 રસ્તા વિસ્તારમાં નાના બાળકોના હાથે રાહદારીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાનો સંદેશ આપતા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી। આ ઉપરાંત સ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ પણ લીધો હતો। મારું નામ પરિમલ વલ્લભભાઈ ચાસિયા, કોર્પોરેટર વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટ। કઈ સ્કૂલમાં શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો? આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર શહેરીજનોને મારા તરફથી હું હાર્દિક શુભકામના પાઠવું છું અને પર્યાવરણની જાળવણી આપની સૌની જવાબદારી છે। એ ઉદ્દેશ્ય સાથે આપણે સૌને પણ વિનંતી કરું છું કે આપ પણ પર્યાવરણનું ધ્યાન રાખો। આજે સવારે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ દ્વારા રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અંદાજિત 1500 થી 2000 રોપાઓનું એમણે વિતરણ કર્યું હતું, જેમાં વૃષભ 4 રસ્તા ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને સમગ્ર સ્ટાફ રોડ ઉપર હાજર હતા અને એમણે સૌ શહેરીજનો જે ત્યાંથી આવતા જતા જેટલા પણ શહેરીજનો હતો એ સૌને કુંડાનું રોપાનું વિતરણ કર્યું હતું। અને વાત તો મહત્વની એ છે કે લોકોએ પણ એટલા હર્ષ ઉલ્લાસ સાથે એ રોપાને સ્વીકાર્યા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।